બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના પાનીગેટ MGVCLની આગળ ગૌરવ સોસાયટી ખાતે આવેલ કોમી એકતાના પ્રતીક એવા હજરત લાलन શહીદ બાलन શહીદ રહેમતુલ્લાહ અલૈના ઉર્સ મુબારક પ્રસંગે સંદલ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું, જે છેલ્લા 35 વર્ષથી સંદલ શરીફનું આયોજન કરવામાં આવતું હોવાનું જાણવા મળેલ છે। आज रोज मगरिबनी नमाज बाद संदल शरीफनी रसम अदा कर्या बाद चादर चढ़ावी सलातो सलाम बाद दुआओ गुजारवामां आवी हती। आ प्रोग्रामनुं आयोजन कादर बापू, अन्नू खान, हुसैन खान अने तेमना ग्रुपना युवानो द्वारा करवामां आव्युं हतुं, जेमां मोटी संख्यामां लोको हाजर रह्या हता। सांभळो सामाजिक कार्यकर आरिफभाई मलिक शुं कही रह्या छे। रिपोर्ट अजीज झुपेलवाला। दिलों में ये नाच कर लो। भाई तुम्हारा कल के वारिस खुदारा लो सलाम क्यों हमारा या नबी सलाम अलैका या रसूल सलाम अलैका। कौमी एकताना प्रतीक लालन शहीद बालन शहीद रहमतुल्लाह अलैना संदल शरीफ विશે શું કહેશો? આ એક કોમી એકતાનું પ્રતીક છે અને બીજું જે બીમાર અને દુઃખી લોકો આવે છે એનું એક આસ્થાનું બી કેન્દ્ર છે અને આ મજાર પર આ દરગાહ પર હઝરત લાलन શહીદ હઝરત બાलन શહીદ રહેમતુલ્લાહ અલૈના આ દરગાહ પર અનેક લોકો આસ્થા ધરાવે છે અને અનેક લોકોની મનોકામના પૂરી થાય છે, લોકોની કઈ જણાની બીમારી તકલીફો દૂર થઈ છે અને આ એવું નથી કે એકલા મુસ્લિમ સર્વ સમાજના લોકો અહીં આવે છે, આસ્થા રાખે છે અને એમનું દાદા એમની દુઆથી અલ્લાહ પાકમાં દરબારમાં દુઆ કરે છે એટલે અલ્લાહ એમની દુઆ કબૂલ કરે છે। આ અમારા જે આના મેન એ છે કાદર બાપુ છે, હુસૈન ખાન છે, अन्नू खान છે, याकूबभाई છે, हैदरभाई, कालाभाई, અમારા આરિફભાઈ પઠાણ અને બધા જ લોકો સાથે મળી અને આ ઉરસ અને સંદલ અને ઉરસ ઉજવે છે। આ લગભગ 35 વર્ષથી ચાલે છે આ સિલસિલો। આરિફ મલિક, સામાજિક કાર્યકર। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।